ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ તાજેતરમાં ભારતના નવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવ્યા છે તો તેના વિશે જોઈએ. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. તેઓ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના સ્થાને 51માં મુખ્ય ન્યાયાધીશ બન્યા. ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી હોદ્દો સંભાળી શકે છે. તેઓ ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ હશે, જેઓ 11 નવેમ્બર 2024ના રોજ શપથ લેશે અને 13 મે 2025ના રોજ નિવૃત્ત થવાના છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ દેશના ન્યાયતંત્રના વડા છે અને બંધારણને જાળવી રાખવામાં અને તમામ નાગરિકો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ માનનીય ન્યાયમૂર્તિ હરિલાલ જેકિસુંદાસ કાણિયા હતા. હવે જોઈએ મુખ્ય ન્યાયાધીશ સંબંધિત મુખ્ય જોગવાઈઓ વિશે. મુખ્ય ન્યાયાધીશની નિમણૂક. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક બંધારણની કલમ 124(2) હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે જોઈએ મુખ્ય ન્યાયાધીશની લાયકાત. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટેની વ્યક્તિ પાસે નીચેની લાયકાત હોવી જોઈએ. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેણે 5 વર્ષ સુધી હાઈકોર્ટ અથવા ક્રમિક હાઈકોર્ટના જજ હોવા જોઈએ, અથવા તેણે 10 વર્ષ સુધી હાઈકોર્ટ અથવા અનુગામી હાઈકોર્ટના એડવોકેટ હોવા જોઈએ, અથવા રાષ્ટ્રપતિના મતે તે પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી હોવો જોઈએ. હવે જોઈએ મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા. માસ્ટર ઓફ ધ રોસ્ટર તરીકે મુખ્ય ન્યાયાધીશ પાસે ચોક્કસ કેસ ચોક્કસ બેન્ચને સોંપવાની અને સુપ્રીમ કોર્ટમાં તેમની સુનાવણી માટે શેડ્યૂલ નક્કી કરવાની સત્તા છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના 4 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના કોલેજિયમ પદ્ધતિ સાથેની સલાહ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ બંધારણની કલમ 127 હેઠળ એડહોક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની મંજૂરી સાથે મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટની સીટને દિલ્હીથી અન્ય કોઈપણ જગ્યાએ બદલી શકે છે. મુખ્ય ન્યાયાધીશને હટાવવાની પદ્ધતિ. મુખ્ય ન્યાયાધીશને સંસદ દ્વારા સંબોધન રજૂ કર્યા પછી જ રાષ્ટ્રપતિ દ્વારા હટાવી શકાય છે. જે બંને ગૃહોમાં વિશેષ બહુમતી, કુલ સભ્યોની બહુમતી અને ઓછામાં ઓછા 2/3 હાજર સભ્યો મતદાન થાય તો હટાવી શકાય છે.